લેમ્બે આજ આપણે દેવી ભાગવત અધ્યાય 10 દેવ દાનવ યુદ્ધ. જન્મેજયે પૂછ્યું, હે પરાશરના પુત્ર વ્યાસ, આ કથામાં મને મોટો સંદેહ થાય છે. નરનારાયણ શાંત, વિષ્ણુના અંશરૂપ, તપોધન, તીર્થનો આશ્રય કરનારા, સત્વગુણથી યુક્ત, સદા વનના પદાર્થો ખાનારા, ધર્મના પુત્ર, મહાત્મા, તપસ્વી અને સત્યમાં રહેનારા હતા. છતાં તેઓ યુદ્ધમાં પ્રેમવાળા કેમ થયા? સર્વોત્તમ તપશ્ચર્યા છોડી અને શાંતિનું સુખ ત્યજી તે બંને મુનિઓએ દેવતાએ 100 વર્ષ સુધી પ્રહલાદની સાથે યુદ્ધ કેમ કર્યું? એ મહાભાગ, તે બંને મુનિઓએ પ્રહલાદની સાથે યુદ્ધ કર્યું તેનું કારણ કહો. સ્ત્રીને સોનું એ બદલે યુદ્ધના કારણ છે, પણ તે બંનેથી વિરક્ત છતાં તે બેયને યુદ્ધ બુદ્ધિ કેમ થઈ? વળી તેઓ બંને કેવા પ્રકારનું તપ કયા કારણે કર્યું? એ શત્રુતાપન, મોહ માટે, સુખભોગ માટે કે સ્વર્ગ માટે? તેઓ બંને સર્વફળને આપનારું અતિશય ઘણું તપ કર્યું હતું. શાંત ચિત્તવાળા એ બંને મુનિઓએ કયું અદ્ભુત ફળ મેળવ્યું હતું? તપ તથા યુદ્ધથી દેહને ખાલી દુઃખ દીધું, એ જ ફળ મેળવ્યું કે બીજું કાંઈ? દેવતાએ પૂરા 100 વર્ષ સુધી તેઓ બંને શ્રમથી પીડાતા. તે રાજ્ય, ધન, સ્ત્રી કે પર માટે તો પીડાયા હતા જ નહીં. તો બંને તે મહાત્મા સાથે યુદ્ધ શા માટે કર્યું? નિષ્પ્રભ પુરુષ દેહને કેવળ દુઃખ દેનાર યુદ્ધ શા માટે કરે? સનાતન ધર્મને જાણતો સદબુદ્ધિવાળો પુરુષ આ લોકમાં સદા સુખદાયી કર્મો કરે છે, પણ દુઃખદાયી કર્મ કરતો જ નથી. એ ધર્મજ્ઞ, આ ઘણી પ્રાચીન રીત છે. ધર્મના પુત્ર, વિષ્ણુના અંશરૂપ, સર્વજ્ઞ અને સર્વગુણોથી શોભતા એ નરનારાયણ કેવળ દુઃખરૂપ અને ધર્મનો નાશ કરનારનું યુદ્ધ કેમ કર્યું? એ વ્યાસ, સુખના વિશ્રામ સ્થાનરૂપ અને મોટા ફળરૂપ સમાધિને છોડી મૂર્ખ પણ ભયંકર યુદ્ધ નથી જીતતો. મેં સાંભળ્યું છે કે અહંકારથી થયેલા પાપને લીધે યયાતિ રાજાને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર પાડવામાં આવ્યું. તે રાજા યજ્ઞ કરનાર, દાન દેનાર, ધાર્મિક હતો. છતાં મેં જ્યોતિષ્ઠોમ અને અશ્વમેઘ યજ્ઞ કર્યો એમ અભિમાનપૂર્વક કરેલા શબ્દોચ્ચાર માત્રથી ઇન્દ્રે તેને પાડી નાખ્યું. એટલે અહંકાર વિના યુદ્ધ થતું જ નથી, એ નક્કી છે. તે યુદ્ધનું ફળ શું? મુનિના પુણ્યનો નાશ. વ્યાસ બોલી, હે રાજન, ધર્મનો નિશ્ચય કરનાર સર્વજ્ઞ મુનિઓએ 3 પ્રકારના અહંકારને જ સંસારનું મૂળ કહ્યો છે. નો અહંકાર છોડવા માટે દેહધારી મુનિ કઈ રીતે યોગ્ય છે? અર્થાત મુનિ પણ જ્યાં દેહધારી હોય ત્યાં સુધી અહંકારને છોડી શકતો નથી. કારણ વિના કાર્ય થતું જ નથી, ચોક્કસ છે. તપ, દાન તથા યજ્ઞો સાત્વિક અથવા રાજસ અહંકારથી થાય છે અને તામસ અહંકારથી કજિયા થાય છે. હે રાજેન્દ્ર, નાનામાં નાની ક્રિયા પણ અહંકાર વિના કદી થતી નથી. શુભ કે અશુભ હર કોઈ ક્રિયા અહંકારથી જ થાય છે, એ નક્કી છે. માટે પૃથ્વી પર અહંકાર વિના બીજું કાંઈ બંધનકારી નથી. તે અહંકારથી આ જગત સર્જાયું છે, તે તેનાથી રહિત કેમ હોય? બ્રહ્મા, રુદ્ર, વિષ્ણુ આ પણ અહંકારથી યુક્ત છે. તો હે રાજા, બીજા મુનિઓની શી વાત? અહંકારથી ઘેરાયેલું આ સ્થાવર જંગમ જગત ભમ્યા કરે. હે રાજા, દેવો, પશુ પક્ષી, મનુષ્યોનો આ સંસારમાં વારંવાર જન્મ અને મૃત્યુ થયા કરે છે. એમ દરેક જીવ પોતાના કર્મને વશ થઈ તેને અનુસરે છે. હર કોઈ પ્રાણીનું તેના સર્વ કાર્ય સિદ્ધ થયા વિના જ રથના પૈડાની પેઠે હંમેશા અહંકારથી જ ભ્રમણ થાય છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. વિષ્ણુના પણ અવતારોની સંખ્યાને કયો પુરુષ જાણે છે? આનંદ સંસારમાં ઉત્તમના અધમ યોનિઓમાં વિષ્ણુના પણ અવતારો થાય છે. સાક્ષાત નારાયણ વિષ્ણુએ માછલાનું, કાચબાનું, ભૂંડનું, નૃષિનું તથા વામનનું શરીર ધર્યું છે. જગતના નાથ જનાર્દન વાસુદેવ પણ દૈવને વશ થઈ યુગે યુગે અસંખ્ય અવતારો ધરે. એ મહારાજ, ભગવાન વિષ્ણુએ 7મા વૈવસ્વત મન્વંતરમાં જે અવતારો લીધા હતા તેને તમે બરાબર સાંભળો. એ મહારાજા, દેવોમાં શ્રેષ્ઠ અને સર્વના ઈશ્વર પ્રભુ વિષ્ણુએ ભૃગુના શાપથી અનેક અવતારો લીધા છે. જન્મેજય રાજાએ પૂછ્યું, એમાં ભાગ, મારા હૃદયમાં સંદેહ થાય છે. હે દાદા, ભૃગુએ ભગવાન વિષ્ણુને શાપ કેમ આપ્યો? હે મુનિ, વિષ્ણુએ તે મુનિનું શું અપ્રિય કર્યું હતું?